Good afternoon, friends. I think last session sum number 4 prepared. So sum number 5. Cash book of Naresh show credit balance of bank 12,000 as on 31st March 2016, which does not tally with the balance as per passbook. Following information is obtained by comparing the passbook and cash book. Prepare a bank reconciliation statement. હવે આપણને છે કેશ બુક મુજબ 100 ક્રેડિટ બેલેન્સ આપી. જો કેશ બુક મુજબ ક્રેડિટ બેલેન્સ હોય તો એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. તો આપણે શરૂઆત કરીએ સમ નંબર 5. Page number 269 આપણે દોરીએ બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટ. Debt of Sri. Naresh as on date 31st March 2016. ડેબિટ અને ક્રેડિટ. હવે આપણને આપ્યું છે કેશ બુક ઓફ નરેશ શો ક્રેડિટ બેલેન્સ ઓફ બેંક 12000. જો કેશ બુક મુજબ ક્રેડિટ બેલેન્સ આપી હોય તો એને કહેવાય ઓવરડ્રાફ્ટ. તો આપણે શરૂઆત કરવાની બેંક બેલેન્સ એસ પર बैंक ओवरड्राफ्ट एस पर कैश अथवा तो बैंक ओवरड्राफ्ट एस पर આપણને આમાં કેશ બુક આપી છે એસ પર કેશ. જો બેંક ઓવરડ્રાફ્ટ હોય કેશ બુક મુજબ તો આપણે ક્રેડિટ સાઈડ લખવાનું 12000. કેશ બુક મુજબ ક્રેડિટ આપ્યું છે તો આપણે ક્રેડિટ સાઈડ લખવાનું 12000. તો કેશ બુક ની અંદર ક્રેડિટ સાઈડ હોય તો એને કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ. કેશ બુક ની અંદર ક્રેડિટ સાઈડ બેલેન્સ નીકળે તો એને કહેવાય ઓવરડ્રાફ્ટ. ડેબિટ સાઈડ બેલેન્સ હોય તો બેલેન્સ કહેવાય. તો બેંક ઓવરડ્રાફ્ટ એસ પર કેશ બુક 12000. ત્યાર પછી ફર્સ્ટ પોઈન્ટ છે a check of 10000 was deposited with bank on 28 March 2016, which is not yet recorded in passbook by bank. હવે ચેક છે બેંકમાં જમા કર્યો deposited with bank. બેંકમાં ચેક જમા કર્યો on 28 March 2016, which is not yet recorded in passbook by bank. પર પાસબુકમાં હજી એનો રેકોર્ડ લીધેલો નથી. તો આપણે આને અત્યારના શું કરશું? ક્રેડિટ કરશું. કારણ કે આપણે બેંકમાં મોકલી દીધો છે ડિપોઝિટ કરવા. બેંક શું કરશે? ક્રેડિટ કરશે. તો આપણે આને કરશું ક્રેડિટ. a check
bank but not recorded in past. તમે કોઈ પણ શબ્દ લખી શકો તો આપણી પાસે છે 10000 શબ્દ છે તમે કોઈ પણ વાપરી શકો એવું જરૂરી નથી કે હું જે પ્રમાણે લખું ઈ જ પ્રમાણે સેમ ટુ સેમ તમે પણ લખો તમે તમારી રીતે કોઈ પણ શબ્દ લખી શકો ટૂંકમાં લખી શકો અને વિસ્તારથી લખી શકો ત્યાર પછી interest credit by bank 160 on 13th March 2016 is not recorded in cash book. જો interest છે એ બેંક આપણને આપે તો બેંક શું કરશે પાસબુકમાં ક્રેડિટ સેમ ઇટ ઇઝ કેશ બુક ની અંદર એ શું થાય ડેબિટ તો આપણે ડેબિટ નથી કર્યા તો હવે કરી દઈએ ડેબિટ તો interest credited by bank but not recorded in cash book. ये आपके पास है 160. A customer has deposited 10,000 directly in bank account which is not till 31st March 2016. હજી ડાયરેક્ટ છે કોઈ કસ્ટમર એટલે કે કોઈ વ્યક્તિએ છે ગ્રાહકે ડાયરેક્ટ છે આપણા બેંક અકાઉન્ટ ની અંદર જમા કર્યા છે 10,000 પર એની હજી આપણને જાણ થઈ નથી એટલે હજી આપણે એને જમા નહીં કરી અત્યારે આપણે એને શું કરવું પડે ડેબિટ નો ડેબિટ જ કરીએ કારણ કે આપણને કઈ ખબર જ નથી એટલે ડેબિટ ના ડેબિટ જ રહેશે તો કસ્ટમર customer deposited directly in bank but not recorded March 2016 એ આપણી પાસે છે 10,000 ની આપણી પાસે કોઈ માહિતી નથી હજી આપણને ખબર જ નથી તો આપણે ડેબિટ નો ડેબિટ જ રહેવા દઈએ ત્યાર પછી ચેક ડિપોઝિટેડ વિથ બેંક બટ નોટ રેકોર્ડેડ ઇન કેશ હવે ચેક છે બેંકમાં જમા કરશું એટલે બેંકમાં શું થશે ક્રેડિટ સેમ ઇટ ઇઝ કેશ બુક ની અંદર શું થાય ડેબિટ તો બેંક ની અંદર ક્રેડિટ થઈ ગયું કેશ બુક ની અંદર આપણે શું કરવાનું છે ડેબિટ તો આપણે કેશ બુક ની અંદર લખી નાખીએ ડેબિટ check deposited in bank but not recorded in cash book એ આપણી પાસે છે 8,000 ત્યાર પછી a check drawn and paid by bank but not recorded in cash ચેક આપણે લખી નાખ્યો છે બેંકમાં પ્રેઝન્ટ કરી દીધો છે પણ કેશ બુકમાં આપણે લખ્યો નથી એટલે બેંકમાં પ્રેઝન્ટ થઈએ તો બેંકમાં શું થાય ચેક ડ્રોન કરીએ એટલે બેંક આપણને રૂપિયા આપે તો બેંક આપણા એકાઉન્ટમાં શું કરશે ડેબિટ તો બેંક ડેબિટ કરશે તો કેશ બુકમાં આપણે શું કરશું ક્રેડિટ બેની ઉલટી હશે એકમાં ડેબિટ હોય તો એકમાં ક્રેડિટ હોય એકમાં ક્રેડિટ હોય તો એકમાં ડેબિટ હોય તો આપણે આને કરશું ક્રેડિટ check drawn and paid but not recorded
કેશબુક મેં ટૂંકમાં લખ્યું છે, તમારે સમજી જવાનું 6000. A bill receivable of 3000 discounted with bank is dishonored and bank has recorded the amount in passbook included nothing charges of 40 which is not known to Naresh. હવે બિલ રિસીવેબલ છે 3000 ની ડિસ્કાઉન્ટેડ વિથ બેંક ઇઝ ડિસહોનર. આપણે જેની પાસેથી રૂપિયા લેવાના હતા એ વ્યક્તિ નાદાર જાહેર થયો, ઇન્સોલ્વન્ટ જાહેર થયો. એની પાસે રૂપિયા નતા ને આપણે શું કર્યું, ચેક છે બેંકમાં મોકલ્યો. તો ચેક છે બેંકમાં મોકલીએ તો એ શું થાય, ક્રેડિટ થવા જોઈએ. એટલે કે બેંકની અંદર ક્રેડિટ થાય તો કેશબુકની અંદર શું થાય, ડેબિટ. પણ એ વ્યક્તિ પાસે રૂપિયા નતા એટલે ચેક શું થાય, બાઉન્સ થાય. તો બેંક શું કરે, ડેબિટ કરે. તો આપણે શું કરવાનું, કેશબુકમાં આપણે શું કરવાનું, ક્રેડિટ કરવાનું. ઉલટી અસર લેવાની હોય તો આપણે કેશબુકની અંદર કરશું ક્રેડિટ. bill receivable and noting charges not recorded in cash. તો આપણે 3000 ની છે 3000 ની બિલ્સ રિસીવેબલ અને 14 રૂપિયા છે 40 રૂપિયા છે નોટિંગ ચાર્જીસ છે એટલે એના ચાર્જીસ છે પેઇડ કરવા પડે. ત્યાર પછી પોઈન્ટ નંબર 7, total of receipt side of cash book cast short by 2000. હવે રિસિપ્ટ એન્ડ પેમેન્ટ હોય, આપણે કેશ બુક ની અંદર શીખ્યા પર્ટિક્યુલર છે ડેબિટ સાઇડ છે એ રિસિપ્ટ કહેવાય અને ક્રેડિટ સાઇડ છે પેમેન્ટ કહેવાય. તો રિસિપ્ટ છે, રિસિપ્ટ સાઇડ નો ટોટલ છે શોર્ટ બાય 2000 રૂપીસ ઓછો કર્યો છે. તો 2000 રૂપીસ ઓછો કર્યો છે તો આપણે એને કઈ સાઇડ લખવાના, ડેબિટ સાઇડ નો ટોટલ ઓછો કર્યો છે તો ડેબિટ સાઇડ પાછા આપણે લખી નાખવાના 2000 રૂપીસ. total receipt side of cash book cast short amount 2000. પછી ચેક drawn but not presented for payment. આપણે ચેક છે લખી રાખ્યો છે પણ પ્રેઝન્ટ એટલે કે પેમેન્ટ માટે હજી મોકલ્યો નથી. તો જો પેમેન્ટ માટે ન મોકલ્યો હોય તો બેંક શું કરે, ડેબિટ ના ડેબિટ જ લેવાય. એટલે કે બેંક છે આપણે હજી ડેબિટ નથી કર્યું પણ પ્રેઝન્ટ ચેક drawn but not presented for payment 1000 રૂપીસ. એટલે કે આપણે ચેક લખી રાખ્યો છે પણ બેંકમાં હજી પ્રેઝન્ટ નથી. જો બેંકમાં પ્રેઝન્ટ કરશું એટલે શું થશે, બેંકમાંથી રૂપિયા ઓછા થશે એટલે શું થશે, ડેબિટ. તો આપણે શું કરવાના છે, ડેબિટ કરવાના છે કારણ કે હજી આપણે મોકલ્યો નથી. મોકલશું એટલે શું થશે, ડેબિટ. તો આપણે લખીએ ચેક ડ્રો but not presented in bank. One thought. ત્યાર પછી પોઈન્ટ નંબર 9, a check deposited but not credited in bank. ચેક
ચેક છે બેંકમાં જમા કરી દીધો પણ બેંકે હજી જમા નથી કર્યો, એટલે કે ચેક છે ડિપોઝિટ કરી દીધો પણ બેંકે હજી શું છે ક્રેડિટ નથી કર્યું, તો આપણે શું કરી નાખીએ ક્રેડિટ. ટૂંકમાં આપણે જે અસર ન આપી એ આપણે દેવાની છે. deposited but not credited in bank. તો આપણે આને ક્રેડિટ નથી કર્યું તો આપણે આને ક્રેડિટ કરી દઈએ. Bank has debited commission 18 in past which is not recorded in cash. જો બેંકે છે ડેબિટ કર્યું છે કે 18 રૂપીસ નું કમિશન, તો બેંક ડેબિટ કરે તો કેશ બુક ની અંદર કઈ સાઈડ આવે ક્રેડિટ સાઈડ. બેંકે ડેબિટ કર્યું 80 રૂપિયા કમિશન, તો કેશ બુક ની અંદર કઈ સાઈડ હોય ક્રેડિટ સાઈડ. તો આપણે લખવાનું બેંક કમિશન not recorded in cash. Credit side લખવાનું 80 rupees. હવે ટોટલ કરવાનું કઈ સાઈડ નો વધારે થાય છે ટોટલ એ આપણે જોવાનું. ક્રેડિટ નો વધારે થાય છે તો ક્રેડિટ નો વધારે થશે. $32,620 minus 160, 10,000, 8,000 and 3,000. 11,460 એ જે આવશે એ શું આવશે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ આવશે. જો ડેબિટ સાઈડ જો બેંક રિકન્સિલાઇઝેશન સ્ટેટમેન્ટ ની નીકળે અને આપણે શરૂઆત કરી કેશ બુક થી, તો આનો જવાબ કઈ મુજબ આવવો જોઈએ બેંક મુજબ. જો બેંક મુજબ શરૂઆત કરો તો આનો જવાબ કઈ મુજબ આવે કેશ મુજબ. તો કેશ થી શરૂઆત કરી બેંક ની ડેબિટ સાઈડ આવી તો આપણે લખવાનું બેંક ઓવરડ્રાફ્ટ એઝ પર પાસબુક. બેંક ઓવરડ્રાફ્ટ એઝ પર પાસબુક. એટલો આ રીતે છે આપણે લખવાનું હોય. 11,460 ડેબિટ સાઈડ આવે તો એ ઓવરડ્રાફ્ટ કહેવાય. લખેલી પછી આપણે એના પછીનો સમ કરીએ.